તો શિક્ષણ વિભાગ માટે કુલ 59,999 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં 25,000થી વધુ વર્ગખંડોના સુધારણા માટે 2,914 કરોડ ફાળવવામાં આવ્યા છે। જ્યારે નમો લક્ષ્મી યોજના માટે 1,250 કરોડની જોગવાઈ કરાઈ। ખાનગી શાળામાં પ્રવેશનાર વિદ્યાર્થીઓ માટે પણ 782 કરોડ। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે સહાય માટે 250 કરોડની જોગવાઈ। જ્યારે વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન માટે 223 કરોડ। જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ માટે 200 કરોડ અને 22,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે તેવું નાણામંત્રીએ જણાવ્યું હતું। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે 100 કરોડ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે 70 કરોડ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 410 કરોડ, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના સહાય માટે 32 કરોડ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માટે 100 કરોડ અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંતર્ગત 30 કરોડની જોગવાઈ કરાઈ છે। સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આશરે 25,000થી વધુ વર્ગખંડો માળખાગત સુધારણા માટે 2914 કરોડની જોગવાઈ। નમો લક્ષ્મી યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઈ। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂપિયા 782 કરોડની જોગવાઈ। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ। એસટી નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન માટે રૂપિયા 223 કરોડની જોગવાઈ। સરકારી પ્રાથમિક શાળાઓમાં, સરકારી અને અનુદાનિત શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 22,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે।